રવિ શાસ્ત્રીએ MS ધોનીની તુલના કરી ખીચા કતરુઓ સાથે. જી હા દોસ્તો, ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટન રવિ ધોનીએ ICC તરફથી મોટું સન્માન મળ્યું છે. ક્રિકેટમાં યોગદાન બદલ MS ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે MS ધોનીને અંગે ખિસ્સા કતરુનું ઉદાહરણ આપ્યું છે. ધોનીની વિકેટ કીપિંગ કુશળતાની પ્રશંસા કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે ધોનીના હાથ ખિસ્સા કતરુઓ કરતાં પણ ઝડપી છે અને ધોની ICC દ્વારા આ ખાસ સન્માન મેળવનાર 11મો ભારતીય ખેલાડી બની ગયો છે. 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર ધોનીની ગણતરી ભારતના સૌથી સફળ ખેલાડીઓમાં થાય છે અને આ સાથે તે વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે જેણે 3 ICC ટ્રોફી જીતી છે. ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું અને આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીએ MS ધોનીની આ ઐતિહાસિક સિદ્ધિ અંગે મોટું નિવેદન આપ્યું છે. ICC ઇવેન્ટ દરમિયાન રવિ શાસ્ત્રીએ કહ્યું કે મેં MS ધોની જેવા સ્વભાવ ધરાવતો કોઈ ખેલાડી જોયો નથી. તેનો સ્વભાવ ક્યારેય બદલતો નથી. તે શૂન્ય પર આઉટ થઈ શકે છે, તે વર્લ્ડ કપ જીતી શકે છે, સદી ફટકારી શકે છે, પરંતુ હંમેશા એક જેવો જ રહે છે. તેમનામાં કોઈ ફેરફાર દેખાતો નથી. મેં ઓછામાં ઓછું કોઈ ભારતીય ખેલાડીમાં આવું જોયું નથી. અને વધુમાં રવિ શાસ્ત્રીએ MS ધોનીની વિકેટ કીપિંગ સ્કિલને લઈને MS ધોનીના હાથ ખિસ્સા કતરુઓ કરતાં પણ ઝડપી છે એવું કહ્યું હતું. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.